નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર પહેલાની અંદર દ્રવ્યની અવસ્થાને બદલી શકાય છે કે કેમ, કોઈ પરિબળ દ્વારા દ્રવ્યની અવસ્થા બદલી શકીએ છીએ કે કેમ, એના વિશે એ વાત કરીશું. તો શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? તો આપણે જવાબ આપીશું હા. આપણે અનુભવ કર્યા છે, અનુભવને લઈને આપણે કહીએ કે હા. અને અહીંયા આપણે એ અનુભવોને સમજીશું કે આપણી પાસે ઘન સ્વરૂપે બરફ રહેલો છે, પ્રવાહી સ્વરૂપમાં પાણી મળે છે અને વાયુ સ્વરૂપે પાણીની બાષ્પ આપણને મળે છે. એક જ પદાર્થ છે, એ ત્રણ અવસ્થામાં મળે છે. વિચાર કરીએ તો પાણી જ છે, એને ઠંડુ પાડો તો એ શું બની જશે? બરફ બની જશે. પાણી એની એ પરિસ્થિતિમાં રાખો તે પ્રવાહી સ્વરૂપ કહેવાય. અને પાણીને ઉકાળો તો એટલે કે તાપમાન આપીને તો તમે એને પાણીની બાષ્પમાં ફેરવી શકો છો. તો કે કોઈ એક જ પદાર્થ છે, એ ત્રણેય અવસ્થાઓમાં પ્રાપ્ત થાય છે. તો એને આધારે આપણે કહીએ કે આપણે એ પદાર્થની કે દ્રવ્યની અવસ્થાને બદલી શકીએ છીએ. તો પદાર્થની અવસ્થાને બદલવા માટે આપણે પહેલો પરિબળ કે પહેલી અસરનો અભ્યાસ કરીશું. એ અસર છે તાપમાનના ફેરફારની અસર. મેં જોઈએ તો બરફને આપણે ગરમ કરીએ એટલે કે તાપમાન આપીએ, ગરમી આપીએ તો એ ઓગળે છે, પીગળે છે અને પ્રવાહી એટલે કે પાણી સ્વરૂપે આવે છે. બરફ હતો ઘન સ્વરૂપ, પાણીનું ઘન સ્વરૂપ, એને ગરમ કરતાં એ પ્રવાહી સ્વરૂપમાં પાણી સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. હવે એ જ પાણીને તમે જો વધારે ગરમ કરશો, એ જ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ગરમ કરીશું તો એ જ પાણી ઉકળી જશે અને ઉકળીને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં એટલે કે પાણીની બાષ્પ સ્વરૂપની અંદર ફરી જશે. તો આપણે આ જોયું છે. તો તાપમાનની અસર એ આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થની અવસ્થા બદલવામાં મદદરૂપ થાય છે. પદાર્થની અવસ્થા બદલવામાં તાપમાનની પણ એક અસર રહેલી છે. એવી જ રીતે કે પાણી છે પ્રવાહી સ્વરૂપ, એ પ્રવાહી સ્વરૂપમાં રહેલું પાણી જો તમે કોઈ પાત્રમાં ભરીને ફ્રીજના અંદર મૂકી દેવામાં આવે કે ફ્રીઝરની અંદર, ડીપ ફ્રીઝરની અંદર મૂકી દેવામાં આવે તો આપણને ખ્યાલ છે કે એ જ પ્રવાહી સ્વરૂપનું પાણી ઠંડુ થતાં, ઠંડુ એટલે કે ગરમી લઈ લેતા, તાપમાન ઓછું કરતાં બરફ સ્વરૂપ આવી જાય છે, એટલે કે ઘન સ્વરૂપની અંદર આવી જાય છે. એટલે કે જો તાપમાન વધારવામાં આવે કે તાપમાનને ઘટાડવામાં આવે અથવા તો લઈ લેવામાં આવે, ઓછું કરવામાં આવે તો પણ દ્રવ્યની અવસ્થા બદલી શકાય છે. તો દ્રવ્યની અવસ્થા આપણે આ રીતે બદલી શકીએ છીએ, તાપમાન વધારીને કે તાપમાનને ઘટાડીને. એટલે કે આપણે સાદા સ્વરૂપમાં બોલીએ તો ગરમી આપીને કે ગરમી લઈ લઈને પણ તમે અવસ્થા બદલી શકો છો. તો એની અહીંયા પ્રયોગથી પણ તમે સમજી શકો છો કે એક પાત્રની અંદર આ રીતે એ બીકરમાં બરફ લેવાનો અને એને ગરમ કરવાનો અને એની અંદર થર્મોમીટર મૂકવાનું. થર્મોમીટરથી આપણને ખ્યાલ આવે કે તાપમાન કેટલું છે એ માપી શકાય છે માટે. તો એવી રીતે આ રીતે બીજું સ્ટેન્ડ પણ તૈયાર કરવાનું અને પાણી લેવાનું. તો આપણે આ અનુભવ કરી શકીએ છીએ અને પ્રયોગથી પણ સમજી શકીએ છીએ. અને આપણે આ કરતા આવ્યા છે એટલે આપણને ખ્યાલ છે કે બરફ છે એને ગરમ કરતાં થર્મોમીટર મૂકવાનું તો તમે જોશો કે બરફ છે એ 0 ડિગ્રી સેલ્સિયસે પીગળી જશે. એવી જ રીતે પાણી ભરેલું પાત્ર છે એ 100 ડિગ્રી સેલ્સિયસે
એ 100 ડિગ્રી સેલ્સિયસ થશે, પછી ઉકળશે અને પાણીની બાષ્પમાં ફરી જશે. એટલે કે તાપમાન આપતા એ ઘન પ્રવાહીમાં ફરે છે, પ્રવાહી વાયુમાં ફરે છે, ઘન અવસ્થા પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહી અવસ્થા ગરમી આપતા વાયુ અવસ્થામાં ફરે છે. એનાથી ઊંધું કે વાયુ અવસ્થા હોય એને ઠંડુ કરતા, એટલે કે તાપમાન ઓછું કરતા એ પ્રવાહી અવસ્થામાં આવે છે, અને પ્રવાહી અવસ્થાને ઠંડુ કરતા ઘન અવસ્થાની અંદર આપણને પ્રાપ્ત થાય છે. તો જોઈ લઈએ અહીંયા કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. ગરમી આપતા શું થાય તો ઘન કણો છે એ નજીક હોય એ ગરમી આપતા થોડા વધારે દૂર ખસશે, અવસ્થામાં ઘન અવસ્થામાં રહેલા કણો થોડા દૂર ખસશે, અને જેમ દૂર ખસશે એમ એ ગરમી પ્રાપ્ત કરીને, ગરમી એક પ્રકારની ઉર્જા છે, એ ઉર્જા પ્રાપ્ત કરીને ઘન કણો એ વધુ ગતિમાં આવશે, અને એને લઈને એ ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી એ દોલનો કરશે, કંપન કરવા લાગશે, અને આ ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને ઘટાડશે, જેથી કણ પોતાનું નિયત કરેલું સ્થાન, એટલે ચોક્કસ સ્થાનમાં ઘન પદાર્થમાં ગોઠવાયેલા કણો એ સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગશે, અને એક અવસ્થા એવી આવશે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રીતે એ રૂપાંતરણ પામી જાય છે. જે તાપમાને, હવે વ્યાખ્યા છે, ગલનબિંદુ કહેવામાં આવે છે કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. ગલનબિંદુને આપણે ઇંગ્લિશમાં કહીશું મેલ્ટિંગ પોઈન્ટ, શોર્ટમાં કેપિટલ MP મેલ્ટિંગ પોઈન્ટ કહીએ છે. તો ગલનબિંદુની વ્યાખ્યા ફરી એકવાર કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટ કહે છે. એટલે ઘન અવસ્થા પ્રવાહીમાં ફરે, પ્રવાહી અવસ્થામાં આવે તો એ જે તાપમાન છે એ તાપમાન જે તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે, અથવા તો પીગલન બિંદુ પણ કહે છે. દરેક ઘન પદાર્થનું ગલનબિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ કે પીગલન બિંદુ અલગ અલગ હશે. બરફનું ગલનબિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ ગલનબિંદુ શું છે? ગલનબિંદુ છે શું? તાપમાનનું એક મૂલ્ય છે. ગલનબિંદુ તાપમાનનું એક મૂલ્ય છે, જેને આપણે સમજવું હોય તો કે કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ એ તેમાં રહેલા જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ કેટલું પ્રબળ છે એ દર્શાવે છે. જેટલું ગલનબિંદુ એટલે કે તાપમાનનું મૂલ્ય વધારે આવશે, ઘન પદાર્થ પીગળવામાં વધારે તાપમાન લેશે, એટલો જ ઘન પદાર્થની અંદર રહેલા કણો વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હશે, અને જેટલું ગલનબિંદુ ઓછું હશે એટલું એ ઘન પદાર્થના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હશે. બરાબર છે? જેમ કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કોઈ પદાર્થનું ગલનબિંદુ છે, અને કોઈ ઘન પદાર્થનું ગલનબિંદુ 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો આ બંનેમાંથી કયા ઘન પદાર્થની અંદર ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હશે? તો તમે સરળતાથી જવાબ આપશો કે જેનું તાપમાન ગલનબિંદુનું મૂલ્ય વધારે હશે એની અંદર ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ, અને જેની અંદર ગલનબિંદુનું મૂલ્ય ઓછું હશે એવા ઘન પદાર્થમાં એ આકર્ષણ બળ ઓછું પ્રબળ જોવા મળશે. ચલો આગળ. તો બરફના ગલનબિંદુ છે 273.16 કેલ્વિન. આ કેલ્વિન, કે એટલે કેલ્વિન, અને એ કેલ્વિન તાપમાનનો એસઆઈ એકમ છે. આપણે ડિગ્રી સેલ્સિયસ પણ બોલીએ છીએ તાપમાન માટે, આપણે ડિગ્રી ફેરનહીટ પણ તાપમાન માટે બોલીએ છીએ, પરંતુ જે
આખા વિશ્વની અંદર જે પ્રખ્યાત એવો તાપમાનનો એકમ હોય તો એ છે કે, અને આખું લખાય કેલ્વિન. આ સંજ્ઞા છે અને એને લખવું હોય તો આ રીતે શબ્દમાં પણ લખી શકીએ છીએ કેલ્વિન. તો કેલ્વિન એ તાપમાનનો આંતરરાષ્ટ્રીય એક એકમ છે. તો ગલનબિંદુ, બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે અને 273.16 કેલ્વિન બરાબર થશે 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર શું થશે? 273.16 કેલ્વિન મૂલ્ય થશે. તો બરફનું ગલનબિંદુ આટલું છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને ગલન પણ કહે છે. ગુજરાતીમાં ગલન કહેવાય, ઇંગ્લિશની અંદર ફ્યુઝન પણ કહે છે. કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન એ અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? એટલે આપણે જ્યારે બરફને પીગાળવાનું શરૂ કરીશું એટલે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273.16 કેલ્વિન તાપમાને તમે, અથવા તો 273 પણ કહી શકો છો, 0.16 ન કહીને ખાલી 273 કેલ્વિન પણ બોલી શકો છો. તે 273.16 કેલ્વિન તાપમાન કે 273 કેલ્વિન તાપમાન કે પછી 0 ડિગ્રી સેલ્સિયસે બરફ પીગળવાની શરૂઆત કરશે, એટલે કે ઘનમાંથી પ્રવાહી આવવાની શરૂઆત કરશે. હવે એ તાપમાન પછી તમે બરફને ગરમ કરશો તો બરફમાં ગરમી તો આવતી જશે. થર્મોમીટરમાં તમે જોશો તો પાત્ર ગરમ કર્યા કરશો, પરંતુ થર્મોમીટરમાં જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે 273.16 કેલ્વિન તાપમાન છે એ અચળ રહેશે, બદલાશે નહીં અમુક સમય સુધી. તો એ જે આપવામાં આવતી ઉષ્મા છે ક્યાં ગઈ? ગરમી આપો એટલે થર્મોમીટરમાં પારો ચડે, પરંતુ 0 ડિગ્રી સેલ્સિયસ પછી બરફને તમે ગરમ કર્યા કરશો તો પારો ચડશે નહીં અમુક સમય સુધી. તો એ આપેલી ઉષ્મા ઉર્જા ક્યાં ગઈ? ગરમી સ્વરૂપે આપેલી ઉષ્મા ઉર્જા ક્યાં ગઈ? તો એ ઉષ્મા ક્યાં જાય છે? તો કે છુપાયેલી ઉષ્મા સ્વરૂપે સંગ્રહ થાય છે. ક્યાં આગળ? તો આપણે એનો અભ્યાસ કરીએ. તો કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. પીગળવાની શરૂઆત થાય ત્યારે 0 ડિગ્રી બતાવે થર્મોમીટર, પછીથી તમે ગરમી આપ્યા જ કરો તો થર્મોમીટરના પારામાં કોઈ ફેરફાર આવશે ને 0 ડિગ્રીથી ઉપર ચડશે નહીં, જ્યાં સુધી બરફ છે એ સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી. તો આવું કેમ થાય છે? તો કે બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપર વટ જઈને, એટલે કે એનીથી પાર જઈને આકર્ષણ બળ તોડીને એ દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ આપણે કરીએ છીએ. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફના આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. બરફ શું કરશે? એ આ આપણે જે ગરમી આપીએ છીએ એને શોષણ કરી લે છે અને એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા ઘટક કણોમાં છુપાયેલી હોય છે. આ ઉષ્મા ઉર્જા ક્યાં રહે છે? તો કે જે બરફના ઘટક કણો છે એમાં છુપાયેલી રહેશે. માટે આ છુપાયેલી ઉષ્મા ને આપણે નામ આપીએ છીએ ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ થાય છે છુપાયેલી ઉષ્મા. બરાબર છે? તો સમજ શું કેળવવાની છે આમાં? તો કે ઘન પદાર્થને આપણે થર્મોમીટર મૂકીને નીચેથી ગરમ કરીએ છીએ ત્યારે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળવાની શરૂઆત કરે છે. ત્યારે થર્મોમીટર 0 ડિગ્રી આવ્યા પછી બરફ પીગળે છે, પરંતુ ત્યારબાદ આપણે બરફને પાત્રને ગરમ કરીએ છીએ, બરફ પીગળે છે, પરંતુ જે થર્મોમીટરનો પારો છે 0 ડિગ્રીથી ઉપર ચડતો નથી ગરમી આપવા છતાં. તો એ ગરમી જ્યાં સુધી બરફ નહીં આખો બધો પીગળી જાય ત્યાં સુધી એ પારો ઉપર ચડતો નથી. તો એ ગરમી ક્યાં જાય છે? તો એ ગરમી જાય છે બરફના અંદર રહેલા ઘટક કણોમાં છુપાયેલી રહે છે. માટે એ જે વધારાની આપણે ઉષ્મા આપીએ છીએ કે બરફ પીગળવાની શરૂઆત થાય છે અને બરફ આખો પીગળી જાય છે, એ વચ્ચે જે આપણે ગરમી આપીએ છીએ એ ગરમીને આપણે કહીએ છીએ ગલન ગુપ્ત ઉષ્મા અથવા તો છુપાયેલી ઉષ્મા પણ કહીએ છે. ગલન ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ એવું બોલવામાં આવે છે.
આગળ જોઈએ તો કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો ગલનબિંદુ તાપમાનથી કોઈ ઘન પદાર્થ છે એને પ્રવાહી અવસ્થામાં સંપૂર્ણ ફેરવી નાખવા માટે જ્યારે એ બંને વચ્ચેનો જે ગાળામાં જે તાપમાન આપવામાં આવે છે, જે ગરમી આપવામાં આવે છે, એ ગરમીને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, એટલે કે બરફ હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ બરફને એટલે કે ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં સંપૂર્ણ રીતે રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. 0 ડિગ્રી સુધી જે તાપમાન આપે એને ગલન બિંદુ કહેવાય, ગલન ઉષ્મા કહેવાય. પરંતુ 0 ડિગ્રીથી બરફ સંપૂર્ણ ઓગળી જાય, જેટલો લીધો છે બધો જ ઓગળી જાય. એમાં કેટલો? 1 કિલો. આપણે લેવાનો કેટલો કીધો છે? 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ સુધી સંપૂર્ણ બરફ ઓગળી જાય એ તાપમાન 0 ડિગ્રીથી માંડીને 1 કિલો બરફ સંપૂર્ણ ઓગળી જાય અને એ જે તાપમાન આપ્યું એ તાપમાનને આપણે કહીશું ગલનગુપ્ત ઉષ્મા. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડી સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ શરૂ થઈ જાય છે. જેમ ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં થાય છે એવી જ રીતે પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ એ ગરમી આપીને કરી શકીએ છીએ. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે, એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તો ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. જથ્થાત્મક ઘટના એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ પ્રવાહી પદાર્થનું તાપમાન એ ચોક્કસ હોય છે, તો કોઈ પ્રવાહી પદાર્થનું તાપમાન એ ગાળામાં મળે છે. જેમ કે 102 ડિગ્રી સેલ્સિયસથી 105 ડિગ્રી સેલ્સિયસના તાપમાને એ વાયુ સ્વરૂપમાં ફરતા હોય તો જથ્થામાં મળતા હોય છે એવું કહેવામાં આવે છે. એ પ્રવાહીના તમામ કણોને એટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે કે જેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. પાણી માટે આ તાપમાન એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. એટલે 373 કેલ્વિન એટલે ડિગ્રી સેલ્સિયસ કેટલા થાય? તો 100 ડિગ્રી સેલ્સિયસ થશે. કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવા હોય, ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે 273 એ બાદ કરવા પડે છે. તો 373 કેલ્વિન છે એમાંથી -273 કેલ્વિન કરો તો જવાબ આવશે 100 અને એ 100 જવાબ આપણો ડિગ્રી સેલ્સિયસનો થશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે કેલ્વિનમાં તાપમાન આપ્યું હોય એ તાપમાને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપેલા કેલ્વિન તાપમાનમાંથી -273 કેલ્વિન બાદ કરવાના અને જે જવાબ વધશે એ આપણો થશે ડિગ્રી સેલ્સિયસ. એવી જ રીતે એનાથી ઊંધું કે આપણને ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય અને કેલ્વિનમાં ફેરવવું હોય તો આપણે એ ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ઉમેરવાના 273 અને જે જવાબ આવે સરવાળાનો એ જવાબ આપણો ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ થઈ જશે કેલ્વિન તાપમાનનું મૂલ્ય. બરાબર છે. તો આગળ શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો છો? જેમ આપણે અહીં શું કર્યું છે, પ્રવાહીને વાયુમાં ફેરવે છે તો એને કહેવાય બાષ્પીભવન. તો એ બાષ્પીભવન માટે જે આપણે ઉષ્મા આપી એ ઉષ્મા પણ ઘન પદાર્થમાં જેમ ગુપ્ત ઉષ્મા સ્વરૂપે છુપાયેલી રહે છે એવી જ રીતે બાષ્પીભવનની પણ ઉષ્મા એ ગુપ્ત સ્વરૂપે એની અંદર રહે છે. તો શું એ સમજાવી શકીએ છીએ આપણે? તો જોઈએ, જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
તો કે 373 કેલ્વિન તાપમાન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા શોષી લે છે અને એ વધારાની ઉષ્માને જે શોષી એને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવી શકાય છે. એટલે કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે અને ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. પરંતુ કેટલાક એવા પણ પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વગર સીધા જ ગરમી આપતા ઘન અવસ્થામાંથી જ સીધા વાયુ અવસ્થામાં અને ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. જેમ કે કપૂર, અગરબત્તી, બરાબર છે. તો એવા પદાર્થોની વાત કરીએ કે પછી નવસાર એટલે એમોનિયમ ક્લોરાઇડ. કપૂર છે, એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર છે. આનો અભ્યાસ કરીએ કે પછી અગરબત્તી છે, એને તમે સળગાવો તો સીધા જ એ ઘનમાંથી પ્રવાહીમાં નહીં પણ વાયુ એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. તો એવા જે પ્રક્રિયા છે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરીએ તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતાં ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન કહે છે. તો ઉર્ધ્વપાતન પામતા આપણા 3 પદાર્થોને વાત કરી, કપૂર, નવસાર એટલે કે એક ક્ષાર છે, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને ત્રીજો છે આપણો અગરબત્તી. તો આ બધા પદાર્થોને તમે ગરમ કરો તો સીધા જ એ વાયુ પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય છે, ઘનમાંથી સીધા વાયુ. એટલે શોર્ટમાં આપણે જોઈએ તો ઘનમાંથી પ્રવાહીમાં ફરે એને ઘનમાંથી પ્રવાહીમાં ફરે એને ગલન, પ્રવાહીમાંથી વાયુમાં ફરે એને આપણે ઉત્કલન કહીએ છીએ. એવી જ રીતે ઘનમાંથી સીધા જ વાયુમાં પરિવર્તન થાય તો એ પ્રક્રિયાને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. તો અહીંયા આપણે એ તાપમાનની ફેરફારથી દ્રવ્યની અવસ્થા બદલી શકીએ છીએ એની સમજૂતી મેળવી